લોકસભા 2024ની ચૂંટણીઓને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે। ત્યારે પાલનપુરના નવા બસ સ્પોટમાં ચાલતા કાફેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી। આ રેડ દરમિયાન પોલીસના ડરથી ત્રીજા માળે આવેલા એક કાફેમાંથી બે યુવતીઓએ છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે। જેમાં પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુર પશ્ચિમ પોલીસને બાતમી મળી હતી કે પાલનપુરના નવા બસ સ્ટેન્ડમાં આવેલા કેટલાક કાફેમાં પડદાની પાછળ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે, જેથી પોલીસે રેડ કરી હતી। આ રેડ દરમિયાન બસ સ્પોટના ત્રીજા માળે આવેલા ફર્સ્ટ ડેટ નામના કાફેમાંથી પોલીસના ડરથી બે યુવતીઓએ છલાંગ લગાવી હતી, જેમને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી હતી। આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોહિલે જણાવ્યું હતું કે અમને બાતમી મળી હતી કે નવા બસ સ્પોટમાં અમુક કાફે ચાલે છે, જેમાં ફર્સ્ટ ડેટ નામના કાફેમાં પડદા રાખીને છોકરા છોકરીઓને પ્રાઇવેસી આપવા માટે ગેરકાયદેસર રીતે કામ કરે છે। એ બાતમીના આધારે અમારી ટીમ રેડ કરવા માટે ગઈ હતી, ત્યારે બે છોકરીઓ પોલીસના ડરથી પાછળની બારીમાંથી છલાંગ લગાવી હતી। બંને છોકરીઓને સારવાર માટે ખસેડાઈ છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે। વધુમાં જણાવ્યું હતું કે આ કાફે ઉપરાંત અન્ય જે કાફેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે એની તપાસ હાલ પોલીસ કરી રહી છે। હજી સુધી કંઈ સામે આવ્યું નથી અને ફર્સ્ટ ડેટ નામના કાફેમાં પણ કંઈ મળ્યું નથી, કારણ કે બે છોકરીઓ કૂદી ગઈ એમાં અફરાતફરીમાં અન્ય છોકરા છોકરીઓ ભાગી ગયા હતા। હાલ કાફેના માલિકને બોલાવવામાં આવ્યો છે અને વધુ વિગતો આગળની તપાસ બાદ સામે આવશે તેમ જણાવ્યું હતું। મને હકીકત મળેલ કે પાલનપુર નવા બસ સ્પોટમાં અમુક કાફે ચાલે છે, એમાં ફર્સ્ટ ડેટ નામનો કાફે છે, એમાં પડદા રાખી અને છોકરા છોકરીઓને પ્રાઇવસી આપવા માટે ગેરકાયદેસર રીતે એ કામ કરે છે એવી અમને હકીકત મળતા અમારી ટીમ અમે રેડ કરવા માટે મોકલેલ। ત્યારે બે છોકરીઓ પોલીસના ડરથી પાછળની બારીમાંથી નીચે કૂદી ગયેલ છે। એ કોણ છે એ બે છોકરીઓ એને 108માં લઈ ગયા છે। એ હાલ તપાસ માટે પોલીસ ત્યાં ગયેલ છે। તબિયત એની કેવી છે એ બાબતે પણ તપાસ ચાલુ છે અને બીજા જે કેફે છે ગેરકાયદેસર રીતે આવી રીતે પ્રાઇવસી પૂરી પાડે છે એના ઉપર પણ પોલીસ કાર્યવાહી હાલ ચાલુ છે। તમે કેફેની બધી કોઈ પકડાયું? ચાર રેડ થઈ ગઈ? ના, ત્યાંથી બે છોકરીઓ પડી ગઈ ને એટલે અફરાતફરીમાં બધા ભાગી ગયા। પોલીસ થોડી ગભરાઈ ગઈ કે ભાઈ આ છોકરીઓ નીચે પડી ગઈ એવા સમાચાર મળ્યા, એટલે પોલીસ પાછળ ચેક કરવા જતી રહી કે કોણ પડી ગયું। એ દરમિયાન આ લોકો બધા નાસી ગયેલ છે, એનો માલિક છે એને બોલાવેલ છે। સાહેબ, બસ સ્પોટમાં બોલાવવા કેટલા કેફે ચાલે છે એવું કંઈ? બસ સ્પોટમાં આવા લગભગ 7 થી 8 કેફે ચાલે છે અને આજે ચેક કરવા માટેનું કામ પોલીસનું કામ ચાલુ હતું અને પ્રથમ આ જે કેફે છે એમાં ચેકિંગ ચાલુ હતું।